વાસી એકે કાંઈ નંબર બંબર ને કાંઈ નહીં, અને દાદાના વરસ પણ 100 વરા ઉપર થઈ ગયા ને દાદા? યખોન માથે કઈ ખબર છે કેટલા વર્ષ થયા તમારે? ગુરુ તમારા 10મા સ્થાનમાં બ્રહ્મણ કરે છે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના નાઈન તૈયાર થઈ ગયા છીએ અને શિવાની બેનને પણ તૈયાર કરી દીધા છે. સવારમાં શિવાની હોતા નાઈ નાખી નહીં. મામાને ઘરે બહુ જ ઠંડી આવે છે, નદીના કાંઠે છે ને મકાન, અને સામે તે હવે 2 દિવસથી ઝાકળ આવવા માંડ્યો છે, એટલે બહુ ઠંડી આવે તોય શિવાની બેન કોટ ને એવું કાંઈ પહેરતા નથી. અહીંયા હોતા નથી પહેરતા, ખાલી પગમાં મોજા પહેરા રાખે, બાકી કોટ ને એવું કાંઈ ન પહેરે. અને અત્યારે આપણે શીરાવા બેસી જાય છે, અને સરસ મજાનું અત્યારે શીરાવાનું છે. ને મારા પપ્પા હોતન શીરાવે છે નહીં પપ્પા? દૂધ ને રોટલી ને એવું બધું છે. અને હવે શિયાળો આવતો જશે ને એમ માખી થોડીક વધતી જાય છે ને. શિયાળો તો કે દિવસનો આવી જશે, પણ ખીહેર ઢુકડી આવતી જાય ને એટલે ખીહેર ઉપર છે ને માખી થોડીક વધારે આવે, પછી પાછી ઓછી થઈ જાય, એવું બધું હોય. તો હાલો આપણે હવે શિરાવી લઈએ. મારા કાકાના ઘરે બેઠા છે અને શિવાની કાકડી ખાય છે, અને શિવાની મને છે ને ગલું દેખાડે છે. અમે ગલું છે ઈ પગથિયા માથે ચડીને બેઠા છે, ટાઈટ આવે છે અને તાર સવારમાં શિવાની કાકડી ખાવાનું ચાલુ થઈ ગયું છે નહીં. ક્યારે હતી તો મૂકતી જ નીચું મને મમ્મી 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 કરા રાખ. જો હારતી નહીં, ખારું થઈ જાય. જો કેવું બેઠું છે. કેમ કરે શિવાની? મારશે. તો યુટિલિટીમાં કપા ભરવાળો છે, દાદા લઈને જાય છે કપા. શિવાની એટલો કપાય થયો, યુટિલિટી ભરાઈ ગયો છે ને દાવાનું છે જસ્તની એડમાં લઈને. તો આપણે અત્યારે પડા બાજુ આવતા રહીએ છીએ, એટલે આમ તો ઘરે જ કહેવાય. અહીં ટુકડા જ મકાન છે, અને અહીંયા જીરાનું વાવેતર કરેલું છે. ને આ જીરું વરસાદ આવ્યો ને એની પહેલા વવાઈ ગયું હતું, અને પછી 10 દિવસ એક જ ધારો વરસાદ આવ્યો અને તારા ઘણું મોટું થઈ ગયું છે. એટલે જીરું સરસ મજાનું મોટું થઈ ગયું છે ને નીંદવાનું કામ હાલે છે. અને યુગભાઈ ને શિવાની બેનને અને જીરું ઉપાડવાનું હાલે છે. એને કંઈ ખબર ન પડે, ખડ વરા હે એમ. જો જીરું ઉપાડ લીધું, આવડું જીરું તો થઈ ગયું છે. અને શિવાની આવા છોડવા ઉપાડ લે. હાય મુકદે, ખડ નથી કાંઈ, જીરું છે. શિવાની ન લેવાય, લે ઈ ન લેવાય, શિવાની ના પાડવાની. જો કેવું જીરું થઈ ગયું છે. અને આ બાજુ મારા ભાભી ને મારા ભાઈ બે નીંદે છે. હવે એક કેરો છે, બાકી બધું નીંદાઈ ગયું છે. જો આમાં નીંદાઈ ગયું છે, આમાં કે ખડ નહીં દેખાતું. અને આવું સરસ મજાનું જીરું છે. જો પેલા વવાઈ ગયું હોય ને તો આવડું થઈ ગયું હોય, એટલે પછી વવાણા છે ને એ બધા જે આટલા મોટા ન થયા હોય. તો અત્યારે 10:30 થઈ ગયા છે ને અમારે શિવાની બેન બીજી વાર નાઈને સરસ મજાના બીજા કપડાં પહેરી લીધા છે. અને હવે નિશાળે જવાનો ટાઈમ થઈ જશે ને એટલે તૈયાર થાય છે. લેંકી હોત ને પહેરી નેવી. ઓહો, જો તાર મામારે જાવું છે ગામમાં, બાળ મંદિરે લઈ જાય તને જાવું છે હે? ના તો છે ને જવું હોય બાળ મંદિરે જાવ, ઉતાવળ કરે ને અહીંયા નથી જતી, અને મામારે નથી જતી ગામમાં ભાગ લેવા. જાવું છે મામલા ને આવશે? ના જો ના પાડી દેતી. ટાટા. કાલ તો રજા હતી ભાઈઓને, અને આજ જવાનું છે. ટાટા. આપણે હવે હાલા જઈએ છીએ મારા પપ્પાના દાદા પાસે, એટલે મારા ગૌઢા દાદા પાસે એને મળવા જઈએ છીએ. આ બાજુ રહેશે આમ હાલતી થઈ જવાનું છે આપણે, આમ નહીં આમ હાલતી થઈ છે. અને મારા મમ્મીની તો ખડ લેવા જતા રહેશે, ને મારા પપ્પા જશે કપા વેસવા, એટલે જસદણ, એટલે બધા નોખા જતા રહેશે. ને હું શિવાની બે અત્યારે ઘરે છે. તો હવે જવી મારા દાદા પાસે. તો દાદા પાસે આવી જાય છે. શિવાની જોવે છે. દાદા શું કરો છો? તમે વાંસો છો દેખાય છે ચશ્મા વિના? તઈ પંચાક છે શું છે? લે હા બેઠા ઘુડશે નહીં છે એની. ચશ્મા વિના હોતા ને ભાળો તમે? ચશ્મા વિના હોતા ને ભાળો? તો મારા બા ને મારા બાપુ ની ચશ્મા વિના ભાળતા, મારા બાપુ ની ચશ્મા વિના નથી ભાળતા એમ. ભલે પણ તો વાસી તો લો ને. પંચાંગ છે શું છે, શું કેવાય? પંચાંગ. દાદા એમ રાખે ને ત્યારે પાળે, એમ રાખો ત્યારે પાળો ને, ઢુકડું રાખો ત્યારે. આથી તો આગેથી એમાં એવા અક્ષર હોય ને હું નથી ભાળતી. જો કેવા અક્ષર. મારી કઈ રાશિ છે જોઈ દો તો મારું કાક. શું નામ છે? રિંકલ. દાદા પાસે રાશિ જોવરાવે ની સાપડે. તને હું દઈ પછી ઓ મારા રાશિ વિશે મારું શું છે ભવિષ્ય કાંઈ હવે શું જાણવા મળે દાદા?
મળે જ ખરું ને. ઘણું જાણવા મળે ને. આ મકર સંક્રાંતિ ખીર હા ખીહેર આવે છે ને. આની પર રહ્યું કી. હા ઘણું જ્ઞાન છે દાદા પાસે. દાદા મારા પપ્પાના દાદા છે એટલે મારા ગૌઢા દાદા છે. તને કોણ? અને ઘણા વર્ષ થઈ ગયા. દાદા તમારે કેટલા વર્ષ થયા છે? મારે ત્યાં કેટલા? ઉપર થઈ ગયા. દાદાના 100 ઉપર થઈ જશે ને વગર ચશ્મા એ ભાળે છે. હજી નંબર નહીં થયા દાદા. દાંત ત્યાં કઈ નથી પડ્યો નહીં દાદા. બધા કે હું કે? મોતી હતો મેં એકથી શાળા નો કરાય. મોચે ઉતરાવો એમ પણ ન કર્યા તો કાંઈ કરાય ન કરાય. હાચી વાત છે. ભાળે છે બધું તો શું કામ એવું કરવું પડે એમ મોચે ઉતરાવાનું ને એવું. દાદા હજી વગર ચશ્મા. મારા પપ્પા ને મારા મમ્મી ને હોત. મારા દાદા તો ઠીક પણ મારા પપ્પાના દાદા છે ને ઈ વગર ચશ્મા એ ભાળે છે. મારા પપ્પા ને જોવું પડે આમ કે ચશ્મા પહેરીને કાંક એવું જોવું હોય ને ફોનમાં નંબર થોય. દાદા જો કાંક હવે આપણી રાશિ જોઈ દે હે. જો આવી રીતે આવે તને કહું. હા ક આવી ક ઉપરથી અહીં આવે ક ઉપર નો આવે. આ પણ એમાં નો આવે પણ ર ઉપરથી આવે ને મારી રાશિ. હા રેન કલર હા રિંકલ ર ઉપરથી. યખોન માથે કઈ ખબર છે કેટલા વર્ષ થયા તમારે એમ કે એમ નથી ખબર રે? ખબર છે કેટલા થયા હો માથે? એ 7 વર્ષ ત્યાં. 107 વર્ષ પાકું માપ થઈ ગયો. દાદા એમ તો હાથ ને એવું તો ધ્રુજવા મળ્યું છે. આમ તો સોપડી હાથમાં રાખે ને તો સોપડી આખી આમ થાય છે. પણ આંખ્યું નું દાંત નું હાલવા ચાલવાનું ને એમ બધું સારું છે. અને મારા દાદા છે, મારા દાદા શી ખબર બહુ ભાળતા હોય તો, પણ મારા પપ્પાના દાદા બધું ભાળે છે. એવું બધું છે નહીં દાદા? પેલાનું જીવન થોડુંક આમ સારું ને ખોરાક ને એવું બધું સારું હતું ને પૌષ્ટિક ખોરાક બધાને. અત્યારે તો બધું એમ કહેવાય ને બધું દવા ઉપર પાકે. એટલે દાદાનું બધું આમ સારું છે. જે દાંત ને કે એવું બધું કાંઈ છે નબળાઈ એવી નથી. જો આ રે તુલા માર રાશિ જો દાદા ને જડી ગઈ મને જડી ગઈ. હું ભૂલી ગઈ હતી મારી રાશિ. બોલો. હા એટલે હું હોય મારું કહી દો ખરું. આ વર્ષનું પંચાંગ છે આ દાદા વાંચે ને એટલે ખબર પડી જાય. તુલા રાશિ 2022 ના વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા 10મા સ્થાનમાં ભ્રમણ કરે છે. ત્યારે 5-12 પછીથી વંકી થઈ તમારા 9મા ભાગ્ય સ્થાને ભ્રમણ કરે છે. હમણાં બધું તારું આવી જાય તે હું કહીશ. 10 પછીથી તમારા 11મા સ્થાનમાં ભ્રમણ કરે છે. રાહુ તમારા શનિ તમારા 6થા સ્થાનમાં ભ્રમણ કરે છે. દાદા આપણને હમણાં રાશિ સમજાવશે. અત્યારે તો નહીં ખબર પડે કઈ, ખાલી વાંચે છે દાદા. આપણે દાદા એ ઘણી વાતો થઈ ગઈ ને શિવાની બેન તો ઓલા ઘરે જતા રહ્યા છે. દાદા હજી વાતો કરો ને તો ખૂટ્યા જ નહીં. દાદા છે ને આપણને કેદુના ભેગા ન થયા એટલે ઘણી સારી વાતો કરે. રાશિ આપણી જોઈ દીધી અને એવું સુખ દુઃખ તો હાલા કરે. જોઈને છે ને બહુ ટેન્શન ન લેવાય. ઘડી કોઈ એમ કે આ ગુરુ અહીંયા છે ને અહીંયા છે ને બેહે છે ને એવું બધું હોય. પણ આપણે પછી બહુ કંઈ ધ્યાન દીધું નહીં રાશિમાં. અને પછી હવે ઘડીક વાતો કરીને આવતા રહ્યા છીએ. ને શિવાની બેન તમારા બા પાસે છે પણ બેન હાથ કરવા મળ્યા છે. હવે હાલો. મારા દાદાના છે ને 107 વર્ષ એટલા થયા છે અને હજી દાંત સારા છે અને હાલવા ચાલવામાં સારું ને આખ્યું વગર ચશ્મા એટલા હાવ ઝીણા અક્ષર છે ને મારે આમ કરીને આમ જોવું પડે. તોય દાદા છે ને વાંચી વાળે છે અને ગુજરાતી ને એવું બધું વાંચતા ફાવે. ફોન બોન ને એવું બધું રાખે. મોટો ફોન જ રાખે છે દાદા. એટલે એમાંય બધું આવડે. અને મારા પપ્પાને એ જે સાદો સેમસંગનો ફોન છે. સાદો હાવ આવે ને એવો મારા પપ્પાને ન આવડે અને દાદાને બધું આવડે છે. ને ભેંસને પાય આવો હાલો. અહીંયા હાલો. અહીંયા હાલો. તો બસ હારવાર જવાનું અમારે. મારે શિવાની બેનને અને મારા પપ્પાને અત્યારે મારા ભાઈઓના છોકરા છે બધા ભણવા જાય છે. અને મારા પપ્પાના દાદા બધા થઈને અમારે લગભગ 5 પેઢી હાલમાં છે. હાલમાં 5 પેઢી જીવે છે લગભગ ને. હાસુકલા 5 જ થઈ જાય ને બા. 5 જ ગોઠા હારા કે તો ગોઠા હારા મારા પપ્પા પછી મારો ભાઈ ને પછી એના છોકરા છે ત્યારે એટલે ગણો તો 5 પેઢી થઈ જાય. હા જો ને નળે જ પલાળે છે કપડા. હાલો શિવાની બેન લઈને જતું રહેવાનું છે ને કરાઈ ન ચાલુ કરીને અહીંયા જ કપડા પલાળે છે. જો બેસી જાય ને બેન ફટાફટ. તો આપણે ઘરે છે ને આજે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ છે એટલે બટેકાને એવું તો બફાઈને વઘારાઈ ગયા છે. પણ અત્યારે ભૂંગળા તળવાનું હાલે છે. જો સરસ મજાના ભૂંગળા તળાય છે
અને રોનકભાઈ શું કરે છે? એ છે ને આમ તેલમાં મૂકે અને એના મમ્મી કાઢતા જાય. હળવેક ચરણ મૂકજે હો. હાલો, અને બટેકા કેવા વખાર્યા છે હાલો એ જોઈએ આપણે. હા, કોથમરી તો ઘણી દેખાય છે. તો આવા કંઈક બટેકા વઘારેલા છે અને ભૂંગળા તળાઈ જાય ને પછી આપણે જમવા બે જવાનું. એટલે ભૂંગળા બટેકા ખાઈ લેવાના. ભૂંગળા બટેકા ખાતા હોય ને એટલે કડ કડ અવાજ આવે નહીં. તો બસ અત્યારે છે ને ભૂંગળા બટેકા ખાવા બે જશે આપણે. શિવાની બેન, બા, રોનકભાઈ ને હન થાય. બા હું હાથે ખાવ, 2 વાટકા પાસે રાખેશ. બા હું હાથે ખાવ. ભાગ ખાવા મળ્યાશે નહીં શિવાની મને દેવો. ના તો આપણે નવા ઘરે આવતા રહ્યા ને હવે શિવાની બેનને તો ખાવાનું ચાલુ થઈ ગયું છે. અને આપણે બેઠા છીએ ને આપણે હાટું પણ ભાગ છે. જો આવું કાંક ઊંધિયું લાવ્યા છે. પહેલાં તો આવું ઊંધિયું બહુ ખાતા હતા. તો બસ હવે ખાઈ નાખ્યું આપણે. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.